સુરતના ચૌટા બજારમાં ફેરીઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા એવા કેલાપીઠ વિસ્તારમાં જર્જરિત ઇમારત સીલ કરાઈ હતી। સુરત ચૌટા બજારમાં ફેરીઓ દ્વારા દબાણ મામલે સુરત પાલિકાએ વધુ એક કાર્યવાહી કરી છે। ફેરીઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા સીલ કરાઈ હતી। સુરતના ચૌટા બજારમાં આવેલા કેલાપીઠ વિસ્તારમાં જર્જરિત ઇમારત સીલ કરાઈ હતી। ઇમારત ફેરીઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરીઓ મોટા પાયે દબાણ કરતા હતા, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી હતી। ચૌટા બજારમાં દબાણ હટાવવા વચ્ચે વધુ એક પાલિકાની કાર્યવાહી કરાઈ છે। વર્ષ 2019, 2023 અને 2025માં પાલિકાએ રિપેરિંગ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપી હતી, છતાં મિલકતદાર દ્વારા કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હોય, જેથી પાલિકાએ મિલકત સીલ કરી છે। પાલિકાની વધુ એક કાર્યવાહીના પગલે ફેરીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। ચૌટા બજારના દબાણ માટે વારંવારની ફરિયાદોને અંતે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એમણે અહીંયા સ્થળ પર જાતે આવીને દબાણકર્તાઓને અને દબાણ કરાવનારાઓને જે ચીમકી આપી હતી એ બાબતમાં કામગીરી આગળ વધી રહી છે। અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી। મહાનગરપાલિકાએ અગાઉ પણ એને 2-3 વખત નોટિસ આપી હતી। એવું કહેવાય છે કે એમાં પણ દબાણકર્તાઓ પોતાનો માલ સામાન મૂકતા હતા। ગઈકાલે મહાનગરપાલિકાએ મિલકત સીલ કરી છે અને એક પ્રશંસનીય પગલું ભર્યું છે। આ જ રીતે મહાનગરપાલિકા અને પોલીસ પાસે અપેક્ષા રાખીએ કે કાયમી ધોરણે આ દબાણ દૂર થાય અને અહીંયા સ્થાનિક રહેવાસીઓ આ ત્રાસમાંથી મુક્ત થાય એવી વ્યવસ્થા કરે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।